હાય ગાઈસ, હું છું યાસ્મીન. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શ્રદ્ધા બુટીક. આજે આપણે લઈને આવ્યા છીએ એન્ગેજમેન્ટ તથા રિસેપ્શન માટેના ગાઉન. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. સો ગાઈસ, આ છે રામા કલરનો ગાઉન. ડાયમંડ વર્ક છે એન્ડ એમ્બ્રોઇડરી વર્ક છે એન્ડ સિક્વન્સી વર્ક છે. ફૂલ ઘેર વાળું છે એન્ડ સ્લીવ વાળું છે. ફૂલ સ્લીવ બધામાં આવશે. જેને સ્લીવલેસ જોતું હશે એમને સ્લીવલેસ મળી જશે અને જેને સ્લીવ વાળું જોતું હશે એને સ્લીવ પણ મળી જશે. એની બેક સાઈડ જોઈ શકો છો. બેક સાઈડમાં પણ ફૂલ વર્ક છે અને ઘેર તો બહુ જ સરસ છે. પૂરી 6 મીટરની ઘેર છે એમાં. અને ગાઈસ, જેને દુપટ્ટો જોતો હશે વન પીસમાં દુપટ્ટો પણ મળી જશે. અને આ સેમ પેટર્નમાં મરૂન કલર છે. પેટર્ન સેમ જ આવશે, ડિઝાઇન સેમ આવશે, કલર અલગ છે. એમાં પણ તમે ઘેર જોઈ શકો છો. બહુ જ સરસ ઘેર છે. ટોટલ 6 મીટર ઉપરની ઘેર છે. એમાં ડાયમંડ વર્ક છે, એમ્બ્રોઇડરી વર્ક છે, સિક્વન્સી વર્ક છે. રાત્રે પહેર્યો હોય તો બાર્બી ડોલ જેવા લાગે એ ટાઈપનો ફ્રોક છે. હવે નેક્સ્ટ છે પિંક કલર. વાવ, પિંક કલર ખરેખર બાર્બી ડોલ જેવો જ કલર છે. આ પહેરવાથી ખૂબ જ સરસ લાગે છે. પાર્ટીવેર પીસ છે. એની પર તમે ઘેર જોઈ શકો છો. ઘેર એટલી બધી છે કે મારા પૂરા રૂમમાં નથી સમાતી. હું એંગલ ચેન્જ કરીને વિડીયોમાં પૂરેપૂરું ઘેર લાવવાની કોશિશ કરતી હતી. ઘેર બહુ જ મોટી છે. નેક્સ્ટ છે લેવન્ડર કલર. લેવન્ડર કલરમાં બી ઘેર બહુ જ મસ્ત છે. ગાઈસ, સ્લીવ બધામાં આવી જશે. આમાં પૂરું ટોટલ ડાયમંડ વર્ક છે. દુપટ્ટો સાથે જોતો હશે તો દુપટ્ટો પણ આવી જશે. જોઈ શકો છો. બહુ જ મસ્ત કલર છે. હરેક ઉપર કલર આ ખીલી આવે એવો કલર છે. સિંગલ એક્સેલ થી લઈને ડબલ એક્સેલ સુધીના બધા ગાઉન છે, જેથી કરીને બધાને થઈ રહેશે. નેક્સ્ટ છે મહેંદી કલર, જે તમે મહેંદીમાં પણ પહેરી શકો. હવે બધા ફંક્શનમાં વધારે પડતા ગાઉન જ થઈ ગયા છે ગાઈસ. એટલે આપણે હરેક કલરના ગાઉન રાખીએ છીએ ને આપણે ભાડું પણ સાવ રિઝનેબલ છે. આપણે 500 વાળા પણ ગાઉન છે આપણી પાસે. પણ અત્યારે જે આપણે વિડીયોમાં દેખાડીએ છીએ એમાં તમને 1500 થી લઈને 2500 સુધીના ગાઉન રહેશે. આ જોઈ શકો છો તમે. આમાં પણ ડાયમંડ વર્ક છે. સ્લીવ બધામાં આવી જશે. સ્લીવલેસ પણ સારું લાગે છે ગાઈસ. ને હવે આવશે નેક્સ્ટ રામા કલર. જે હમણાં મહેંદી કલરનો તમે જોયું એનો જ આ બીજો કલર છે. ડાયમંડ વર્ક છે. ખૂબ જ સરસ લાગે છે ગાઈસ. આ રિસેપ્શનમાં કે કોઈ બી ફંક્શનમાં તમે ગાઉન પહેરી શકો. અત્યારે ગાઉનનો ટ્રેન્ડ ચાલે છે. રામા કલર અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. બહુ જ સરસ લાગે છે. પહેરવાથી ખૂબ જ સરસ લાગે છે. વાવ, રાણી પિંક કલર. બહુ જ જોરદાર પીસ છે ગાઈસ. પાછળ થોડુંક પ્લેન વર્ક આવશે, સિમ્પલ થોડુંક. આગળ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ છે. એની સ્લીવ થોડીક અલગ ટાઈપની છે, ફ્લેર ટાઈપ છે. એક શોલ્ડર ઉપર ફ્લાવર આવશે. આમાં બી તમારે સ્લીવ એડ કરવી હોય તો થઈ જશે, પણ આમાં દુપટ્ટાની જરૂર નહીં પડે. જો તમારે જોતું હશે તો હું એક્સ્ટ્રા આપીશ, પણ દુપટ્ટાની જરૂર નહીં પડે આમાં તમને. ખૂબ જ સરસ પીસ છે. પહેરવાથી બહુ જ સરસ લાગે છે. ડાયમંડ વર્ક છે પૂરેપૂરું. નેક્સ્ટ છે મરૂન કલર. મરૂન કલરની પણ તમે ઘેર જોઈ શકો છો. બધામાં કેનવાસ કમ્પલસરી આવશે ગાઈસ. આમાં બી એક શોલ્ડર ઉપર તમે જોઈ શકો છો પેટર્ન વાળી શોલ્ડર છે ને એક સાઈડમાં દુપટ્ટા જેવી સ્લીવ છે સાઈડ. ખૂબ જ સરસ પેટર્ન છે. ડાયમંડ વર્ક છે. ફ્રન્ટ સાઈડ બેક સાઈડ બે સાઈડ વર્ક છે. બેક સાઈડ થોડુંક સિમ્પલ વર્ક છે. ફ્રન્ટ સાઈડ ખૂબ જ સરસ વર્ક છે.
દિવસના રાતના હરેકમાં કલર ઉઠ્યો છે. વાવ બ્લેક કલર. બ્લેક કલર હરેકની ચોઈસ હોય છે ગાઈઝ. બ્લેક કલર ખૂબ જ સરસ લાગે છે પહેરવામાં. આ પીસ તમને હું ડમીમાં પહેરાવીને બી બતાવીશ, ડેમો બતાવીશ કે પહેરાતા કલર કેવું લાગે છે. આ બધું ગાઈઝ તમને મળી જશે શ્રદ્ધા બુટીકમાં રીઝનેબલ પ્રાઇસમાં. જોઈ શકો છો બ્લેકની ઘેર એટલી સરસ છે, સમાતી નથી. હું એંગલ બદલીને વિડીયો શૂટ કરું છું ગાઈઝ. મારા એક આ મોબાઈલના સ્ક્રીન પર પૂરેપૂરી ઘેર નથી સમાતી એટલી ઘેર છે. પૂરી 8 મીટર ઉપરની ઘેર છે અને જોઈ શકો છો તમે એકદમ પહેરાતા બાર્બી ડોલ જેવું લુક લાગે છે. એના શોલ્ડર ઉપર પણ પેટર્ન છે. આમાં ભાઈ દુપટ્ટાની જરૂર નહીં પડતી, છતાં પણ દુપટ્ટો કોઈને જોતું હશે તો અમે આપશું. આમાં ટિક્કી વર્ક છે, વલનું વર્ક છે, હેન્ડવર્ક છે ગાઈસ, જેથી બહુ જ સરસ લાગે છે. પેટર્ન બી બહુ જ સરસ છે આની. નેક્સ્ટ છે બ્લેક કલર. આ બ્લેક કલર જોઈ શકો છો એકદમ ફ્રીલ વાળું છે અને યુનિક પીસ છે આખું. ફ્રન્ટ સાઈડ બેક સાઈડ બે સાઈડ પેટર્ન છે. એની ઘેર ખૂબ જ સરસ છે, સ્ટેપ બાય સ્ટેપ વાળી ઘેર છે એની. જોઈ શકો છો તમે આખો પહેરાતા ડોલ જેવો લુક લાગશે. યુનિક પેટર્ન છે ગાઈસ આની. આ સ્લીવલેસ વધારે સારું લાગે છે, પણ સ્લીવ જો તમારે જોતી હશે તો આવી જશે સ્લીવ આમાં. બ્લેક લવર માટે આપણે બ્લેક કલર આપણે 5 થી 6 પીસ આપણે રાખેલા છે, જે 500 રૂપિયાથી લઈને 2000 સુધીના રેન્જ પર અવેલેબલ છે. 500 રૂપિયામાં બી તમને બ્લેક પીસ મળી જશે. એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું આપણે 500 વાળા પીસનો. નેક્સ્ટ છે ત્રીજું બ્લેક કલર. આપણે જોયું ગાઈસ ત્રણેય અલગ અલગ બ્લેક કલર આપણે ગાઉન રાખેલા છે. જો આમાં સ્લીવ અટેચ છે, એમાં દુપટ્ટાની જરૂર નથી એ ટાઈપનો ફ્લેર સાથે આપેલી છે. આમાં કેન ઓછું છે, જેથી કરીને બધા લેડીઝને પહેરવામાં બી પ્રોબ્લેમ ના થાય. અને આગળ જે બતાવ્યું આપણે એન્ગેજમેન્ટ પીસ હતું એમાં ખૂબ જ કેન હતું, જેથી એકદમ પીસ કડક રહેતું હતું. આ તમે સાઈડર પર પહેરી શકો, બ્રાઇડલ પર પહેરી શકે એ ટાઈપનું પીસ છે. આપણે ગાઈસ એખાદા બ્લેક પીસનો આપણે ડમીમાં પહેરાવીને આપણે ડેમો બતાવશું તમને કે બ્લેક પીસ પહેરાતા કેવું લાગે છે. ખૂબ જ સરસ લાગે છે બ્લેક પીસ. હરેકની ચોઈસ અત્યારે બ્લેક હોય જ છે ગાઈસ, કારણ કે હરેક લેડીઝ બ્લેક પહેરવું વધારે પસંદ કરે છે અત્યારે લગ્ન પ્રસંગમાં, કારણ કે બ્લેક કલર હરેક ઉપર ખીલી આવે છે. ખૂબ જ સરસ લાગે છે બ્લેક કલર. હવે આપણે જોઈશું ડમીમાં રાખેલું પીસ. વાવ, જોઈ શકો છો તમે એની ઘેર જુઓ તમે ખાલી, ખૂબ જ સરસ લાગે છે એની ઘેર. એકદમ જોરદાર પીસ છે ગાઈસ. તમે ખરેખર રાત્રે પાર્ટીમાં પહેર્યું હોય તો તમને 2-5 નહીં પણ ઘણી બધી લેડીઝ તમને પૂછે ખરા કે આ તમે પીસ ક્યાંથી લીધું છે. એટલું સરસ લાગે છે પીસ આ. મેં ખુદ મારી બેબીના બર્થડે ઉપર મેં બ્લેક પીસ પહેરેલો હતો. મારી પણ ચોઈસ બ્લેક છે. ગાઈસ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ને આજે જે તમને ગાઉન બતાવ્યા એ તમને કેવા લાગ્યા એ પણ મને જરૂરથી કહેજો. ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને નેક્સ્ટ વિડીયો મારો જોવા મળે. મને સપોર્ટ કરવા માટે, મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.